વનની ભયાવહતા નું દર્શન કરાવે છે પથિકો સહયાત્રીઓ કે વનના માર્ગ કેવા હશે. વનવાસની અંદર 14 વર્ષ માટે માતા પિતાએ તમને મોકલ્યા, પણ એમણે જરાય વિચાર નહીં કર્યો હોય કે વનની ભયંકરતા કેવી હોય છે. અને કહ્યું અગમ પંથ ગિરી કાનન ભારી કરી કે હરી બને જાય ને જોઈ. આ બધું આમ નજર સામે આવે ને તો જોવાય નહીં. જેમ કોઈનું દુઃખ હોય તો આપણાથી જોવાતું નથી. ખબર કાઢવાય શું જઈએ, એમનું દુઃખ આપણાથી જોયું છે. એમ સાથે ચાલનારા વટે માર્ગો પણ કે ભગવાનની સીતારામજી અને લક્ષ્મણજીની વનગમનની આ યાત્રાને માટે બિલકુલ અનુચિત છે, અયોગ્ય છે કે આમને તો આવા જંગલમાં પગે ચાલતા, અંતે પાછા પગમાં કોઈ પગરખાં નહીં. તો આમ કરી કે હરી બને જાય ને જોઈ અગમ પંથ ગિરી કાનન ભારી. આટલી બધી ભયાવહતા બતાવ્યા પછી કે છે અરે તમે બધા બહુ, તમે ત્રણે ખૂબ એક કામ કરીએ, હમ સંગ ચલાઈ, અમે તમારી સાથે આવીએ, આનંદ આવશે. ચાલો આપ વનમાં જાઓ છો, આપની આજ્ઞા હોય તો તમારી સાથે અમે આવીએ, સાથે ચાલવાનો આનંદ આવશે અને આપની સેવાનો અમને લાભ મળશે. આપને જ્યાં જવું છે ત્યાં સુધી આપને એ ઠેકાણે પહોંચાડીને પછી અમે પાછા ફરીશું. આપને વંદન કરી, આપને વંદન પ્રણામ કરી અને પછી અમે પાછા ફરીશું. આપની સાથે નહીં રહીએ, આપને બોજરૂપ નહીં થઈએ. આપ કહો, બસ આપ આજ્ઞા આપો, અમારે આટલું જોઈએ. તમે એકલા એકલા ક્યાં વનમાં ફરશો? વનની અંદર અજાણ્યા, રસ્તો જડે નહીં, કયા માર્ગે જવાય ને કઈ ના જવાય, ક્યાં ભયાવહતા વધારે હશે, એ તો આપ બિલકુલ અપરિચિત છો. અને એટલા માટે હમસંગ ચલાઈ, અમે આપની સાથે આવીએ, પણ વિવેક અને વ્યવહાર જો આયસો, જો આપની આજ્ઞા હોય તો અમે સાથે આવીએ. અને એને માટે કહ્યું કે જે કંઈ જે છે ભયાવહતા એની સાથે અમે ઝઝૂમી રહીશું, આપના સુધી નહીં આવવા દે. એમ કહી આમ ભગવાનના શ્રી વિગ્રહના, ત્રણેય શ્રી વિગ્રહના દર્શન કરી આંખમાં આ જળજળિયા આંસુ આવી પડે. અને એ વિધિ ઓછઈ પ્રેમવશ, પ્રેમથી વિવશ થઈને ભગવાનની સાથેનો ભક્તનો પ્રેમ, અને અજાણ્યાને પણ ભગવાન જો દેખાઈ જાય ને તેની સાથે પ્રેમ કરવાની ઈચ્છા થાય. બહુ સરસ. ગાડીમાં બેઠાઈએ ને સામસામી બેઠેલા આવીએ તો જ્યાં સુધી સાથે પ્રવાસ કરવાનો ત્યાં સુધી તો મોઢામાં આંગળા નાખીને પૂછીને બોલાવી લઈએ, બોલો તમે. તો અહીંયા તો બધી રીતે પૂછી જોયું અને પ્રેમવશ થઈને એમની સાથે વાતો કરી અને કહ્યું આંખમાં અશ્રુ. એક ભાવ છે અને શરીરમાં રોમાંચ છે કે આ તો કોઈ સાક્ષાત છે. આવી ઝાંખી કે આવી કોઈ વ્યક્તિના દર્શન ભાગ્યે જ જોવા મળે. આમ અનેકવિધ વ્યક્તિઓ રસ્તામાં મળે, બધા જ આ પ્રમાણે સેવાનો મોકો ચાહે, પણ ભગવાન દરેકના પ્રેમને ઓળખીને એમને કૃપા સિંધુ
ફેરહી. ભાઈ તમે તમારા કામે નીકળ્યા હશો અને તમારો સમય ને કામ બગાડીને અમારી સાથે ક્યાં આવો? કૃપા સિંધુ, કૃપાના સાગર, તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરો. તમને ક્યાં વ્યર્થ અમે મહેનત કરાવીએ? અમારી સાથે આવવાનું, ફરી પાછા આવો, તમારો સમય બગાડીને તમારું કામ કરો. પણ સૌનો ઉત્સાહ છે, અમારું કામ નથી. જ્યાં આપ મળવાના હો ત્યાં સમય બગાડવાનું ક્યાં? તો ભગવાનનું સાનિધ્ય હોય ત્યાં. કૃપા સિંધુ કે રહી નહીં. એમને વારંવાર વિનયપૂર્વક, વિવેકપૂર્વક અને ખૂબ સૌમ્ય ભાવથી અને સૌમ્ય શબ્દથી, એમને ત્યાં તારું કામ નથી, સૌમ્ય બસ તમે પાછા. ઘણું થયું, આટલે સુધી આવ્યા ને. આપનો પ્રેમ છે. વિનય અને વિવેક ક્યારે નથી. કોઈ પણ વ્યક્તિ સામેથી આપણને કોઈ પણ બાબત માટે સહાનુભૂતિ બતાવે ત્યારે એની સાથેનો વર્તાવ એટલો જ સુહૃદતા ભર્યો, એટલો સદભાવ અને પ્રેમ ભર્યો. એની સાથે સહેજ પણ તોછડાઈ ન. વિનય વિવેક સહેજ પણ ગુમાવાય નહીં. ત્યાં ભગવાન જેવા ભગવાન પણ ગામડાના વટે માર્ગો સાથે, વનવાસીઓ સાથે જો આટલો પ્રેમ, વિવેક અને વ્યવહાર રાખતા. મૃદુબાઈ ખૂબ જ હળવાશ, વિવેકપૂર્વક તે નહીં ના મૃદુવાણ, ખૂબ જ સદભાવપૂર્વક એમને વિદાય કરે છે. આમ પ્રભુના વનવાસના માર્ગની અંદર જે કોઈ નગરો, ગામ આવતા હતા ત્યાં બધે જ એ બધા જ ને આકાશના, સ્વર્ગના દેવો અને પાતાળના નિવાસીઓ, નાગ લોકો બધા પ્રશંસા કરતા. કરે આ ગામ, આ નગર એ કેવું ભાગશાળી છે, એની શોભા કેટલી અદભુત છે. અને એ નગરોને, ગામને ધન્ય છે એના અસ્તિત્વને. કહી સુકૃતિ આ ગામના કયા એવા સત્કર્મ હશે કે મહારાજ અહીંયા આવીને બિરાજી ગયા, અને કયા ચોઘડિયામાં, કયા મુહૂર્તમાં આવીને મહારાજ શ્રી બિરાજ્યા હશે કે આજે એ જંગમ તીર્થે આ સ્થાનને, આ નગરને તીર્થ બનાવી દીધું. એ ગામનું કયું પુણ્ય હશે? એ ગામના કયા એવા સત્કર્મનું પુણ્યનો ઉદય થયો હશે કે એ રસ્તે, એ માર્ગે થઈને પ્રભુ જઈ રહ્યા છે. સ્વર્ગના દેવતાઓ, પાતાળના નિવાસીઓ, પૃથ્વીના એ ગ્રામ અને નગરોની એટલી પ્રશંસા કરી રહ્યા છે. વાહ, પુણ્યમય લાગે છે આ નગરો, આ ગામ. અને પુણ્યશાળી છે, ભાગશાળી છે એ નગરોને, એ ગામને આટલો લાભ ભગવાન સામે ચાલી. બીજે તો ભગવાન સુધી જવું પડે, પણ ભગવાન ગામ સુધી આવે. મહારાજ વરાડ સુધી પહોંચે, રમતા રમતા નડિયાદ સુધી આવે. રમતા રમતા રામજી આવ્યા. આવીને બિરાજી ગયા નગર બહાર. તો એ પુણ્યનો, એ સત્કર્મનો, એ ધરતીનું કેવું પુણ્ય હશે, ધરતીનું કેવું પુણ્ય તપતું હશે, અને એના લોકો કેવા પુણ્યશાળી હશે, એમના કયા સત્કર્મ કે ભગવાન સામે ચાલીને એ નગરને પોતાનું નિવાસ સ્થાન બનાવી. અને એ નગર થઈને ત્યાં થઈને જાય. જહ જહ રામ તિન સમાન સમાન અમરાવતી. અમરાવતી એ ફીકી પડે. અમર લોકો રે એને અમરાવતી કહે, અને એનું નામ છે સ્વર્ગ. જ્યાં જ્યાં થઈને પ્રભુ એ માર્ગેથી એ નગર ને ગામની નિકટમાંથી જાય ને, સ્વર્ગ પણ ઝાંખું પડી જાય. એટલી શોભા, એટલી દિવ્યતા, એટલા સત્કર્મ, એટલા પુણ્યનો પ્રકાશ એ નગરોની અંદર થાય. તેને સમાન અમરાવત. અને જ્યાં ભગવાન ત્યાં જ સ્વર્ગ.
ભગવાન વગરના સ્વર્ગને કરવાનું છે. સુમિત્રાજીએ પણ લક્ષ્મણજીને કહી દીધું, તહી અવધ ત્યાં રામ નિવાસ, તહી દિવસ ત્યાં તરની પ્રકાશ, જ્યાં સૂર્ય ઉગે ત્યાં દિવસ, અને જ્યાં ભગવાન રામ હોય એ જ તારા માટે અયોધ્યા. એમ જો અયોધ્યા ભગવાન વગર અયોધ્યા ન રહેતું હોય તો વૈકુંઠ, અમરાવતી, સ્વર્ગ, ભગવાન વગર સ્વર્ગ કેવી રીતે રહી ફીકું પડી જાય જાત. પણ ભગવાન જ્યાં હોય ત્યાં એ ન હોય ત્યાં જે સ્વર્ગ એ અમરાવતી વૈકુંઠ ઉભું થઈ. હું જ્યાં જ્યાં જઈને જઉં ત્યાં જ મદ ભક્તા યત્ર ગાયંતે તત્ર, હું ત્યાં જ રહું છું જ્યાં મારા ભક્તો હોય. તો ભક્તોને કૃતાર્થ કરવા માટે ભગવાન ત્યાં આગળ છે કે સામે ચાલીને પહોંચી જાય છે.